હનુમાન જયંતિ છે। બોલો હનુમાનજી મહારાજ કી જય। વાંકાનેરની અંદરમાં હનુમાન શેરી જે મેઇન બજારમાં આવેલી છે, ત્યાં ગોદડિયા હનુમાનજી જે આજે એમને 100 વર્ષ પૂર્ણ થાય છે, એ 100 વર્ષ પૂર્ણ થતાં આજે ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવા માટે થઈનું આયોજન કરવામાં આવેલું છે અને મારુતિ યજ્ઞ પણ કરવામાં આવેલો છે। અને આખી જે શેરી જે છે હનુમાન શેરી, હનુમાનજી શેરી, એ શેરીને આખીને શણગારવામાં આવેલી છે અને આખો તમારે ગેટ લગાવવામાં આવેલા છે અને રોશની કરવામાં આવેલી છે અને આખી તમે જોઈ શકો છો, જે હું અત્યારે વિડીયો બતાવી રહ્યો છું, જેની અંદરમાં ડેકોરેટિવ આખું કરવામાં આવ્યું છે અને ઠેઠ ગોદડિયા હનુમાનજી સુધી તમારે જે આ હનુમાનજી શેરી જે છે આખી પેક કરી અને એને સરસ ડેકોરેશન કર્યું છે અને ફૂલહાર લગાવ્યા છે, લાઇટિંગ લગાવી છે અને અલગ અલગ કલરના બેનરો, ફૂલો, સરસ મજાના ગુલાબના પુષ્પો, પાંદડીઓથી શણગારવામાં આવ્યું છે અને હનુમાનજીની અત્યારે મારુતિ યજ્ઞ પણ અત્યારે ચાલુ છે અને યજ્ઞની અંદરમાં પણ ઘણા બધા ભક્તજનો આજે બેઠા છે। આપણે હવે અત્યારે પહોંચી ગયા છીએ ગોદડિયા હનુમાનજી અને જે અત્યારે હનુમાન શેરી, જે હનુમાનજી વાળી શેરી કહેવાય છે, એ શેરીની અંદરમાં 100 વર્ષ થયા હનુમાનજીને। એ હનુમાનજી આજે ત્યાં એની આજે જન્મ જયંતિ એટલે કે હનુમાનજીની જન્મ જયંતિ ઉજવાય છે, જે આપ જોઈ શકો છો। અત્યારે મારુતિ યજ્ઞ અત્યારે ચાલુ થઈ ગયો છે અને સવારમાં જ આજે આપણા જે આરટી ટીવીના દર્શકો જે છે એને ખાસ આજે આપણે વિડીયો બતાવીએ છીએ કે 100 વર્ષ પૂર્ણ થતા હોય અને ભવ્ય જેની ઉજવણી થતી હોય, એ ઉજવણીના ભાગરૂપે હું આપને એક સરસ મજાનો આજ વિડીયો બતાવું છું। કારણ કે હનુમાનજી વાંકાનેરની અંદરમાં તો આમ તો ઘણા શેરીએ છે, પણ જે આપ આ હનુમાનજી જે છે એનું જે ડેકોરેશન છે એ આપ આજ જોશો તો આપને પણ ખૂબ મજા આવશે કે ના, ખરેખર હનુમાનજીનું આજ જે શણગાર જે છે, એની જે રોશની જે છે એ આજે ખૂબ ભવ્યતાથી ભવ્ય છે। એટલે હનુમાનજીના આજે જે હનુમાન જયંતિ જે છે એ નિમિત્તે આપ જો પુષ્પ હારથી આખું મંદિર શણગારવામાં આવ્યું છે, લાઇટિંગ, ડેકોરેશન, ખૂબ જ શણગારથી આપ જોઈ શકો છો કે આજે જે વિવિધ પ્રકારની લાઇટો લગાવી છે અને એ લાઇટોને અનુરૂપ આજે હનુમાનજીને પણ આજે સજાવવામાં આવ્યા છે। એને બેકગ્રાઉન્ડની અંદરમાં સરસ મજાના પુષ્પો, હાર લગાવ્યા છે કે જેથી કરીને આજે હનુમાન જયંતિ જે છે એને 4 ચાંદ લાગી જાય અને હનુમાનજી મારુતિ નંદન જે રામ ભક્ત હનુમાનજી જે છે એને પણ થાય। Shri